હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હવે આજે તમને પ્રગતિનગર ગાર્ડનની મુલાકાત કરાવું. અહીંયા લોકો મોર્નિંગ વોક કરવા માટે આવે છે, તો ચાલો પ્રગતિનગરનું ગાર્ડન બતાવું તમને. તો જુઓ મિત્રો, અહીંયા પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે. જે લોકો મોર્નિંગ વોક માટે આવે છે એ એમના બાઇક, સ્કૂટી અહીંયા રાખે છે. ને આ રહ્યું પ્રગતિનગરનું મ્યુનિસિપલ ઉદ્યાન. મોર્નિંગમાં ગાર્ડનમાં આવતાની સાથે જ લોકો ગાર્ડનના રાઉન્ડ મારવાનું ચાલુ કરતા હોય છે. ઘણા 10 રાઉન્ડ મારે છે, કોઈ 4 રાઉન્ડ મારે છે, કોઈ 5 રાઉન્ડ મારે છે. જેની યથાશક્તિ પ્રમાણે રાઉન્ડ મારતા હોય છે. અને ત્યારબાદ અલગ અલગ એક્સરસાઇઝ લોકો કરતા હોય છે. જો તમે જોઈ શકો છો, અહીંયા આ રાઉન્ડ મારે છે, કોઈ દોડી રહ્યું છે, કોઈ ચાલી રહ્યું છે. મિત્રો, અહીંયા એક વિભાગ એક્સરસાઇઝ માટેનો આપેલો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સાધનો અહીંયા મૂકવામાં આવેલા છે. અહીંયા જો આ એક સર છે, એક્સ આર્મી, કે જે દરેકને ટ્રેનિંગ આપી રહ્યા છે. એ રીતે અલગ અલગ લોકો અલગ અલગ એક્સરસાઇઝ પણ કરતા જોવા મળે છે. અહીંયા આગળ આપ જોઈ શકો છો, અલગ અલગ પોતપોતાની રીતે જેને જે રીતના ફાવે એ રીતે એક્સરસાઇઝ અહીંયા કરતા હોય છે. આ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાધનોનો ઉપયોગ ભરપૂર માણસો લઈ રહ્યા છે. સરસ મજાનું ગાર્ડન અને સરસ મજાના સાધનોનો ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે. આપણું શરીર કઈ રીતે તંદુરસ્ત રહે, હષ્ટપુષ્ટ રહે અને આપણે કઈ રીતના એક્સરસાઇઝ કરવી જોઈએ એ પ્રમાણે અહીંયા રોજ સવારે આ રીતે એક્સરસાઇઝ કરતા હોય છે. આપ અહીંયા જોઈ શકો છો કે કઈ રીતના આ લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છે. મિત્રો, સવારની અંદર યોગ અને પ્રાણાયામ કરવું એ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. એ જ રીતે આ ગ્રુપ પણ તમે જોઈ શકો છો કે યોગ અને પ્રાણાયામ કરી રહ્યો છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો યોગ અને પ્રાણાયામ કરતા હોય છે. એ જ રીતે આ એક ગ્રુપ છે અને એ યોગ અને પ્રાણાયામ કરી અને પરત ફરી રહ્યું છે. જો આ સિનિયર સિટીઝન લોકો એ પણ અહીંયા એક્સરસાઇઝ માટે આવે છે. સાહેબ, આપનું શું કહેવું છે? એક્સરસાઇઝ કરવાથી શરીર કેવું રહે? સારું રહે. એક્સરસાઇઝ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ. આપનું શું કહેવું છે? શરીરમાં તંદુરસ્તી રહે. યસ, થેન્ક યુ સર, થેન્ક યુ. અહીંયા બેડમિન્ટનની ગેમ પણ ચાલે છે, આપ જોઈ શકો છો. આ છે અમારા રાજુભાઈ. એમને મ્યુઝિકનો બહુ શોખ છે અને એ સાથે સ્પીકર પણ લેતા આવે છે. અહીંયા જો આ સ્પીકર, એની અંદર અલગ અલગ મ્યુઝિક ચાલતું હોય અને રમવાની સાથે સાથે કેટલો આનંદ માણતા હોય આ લોકો, આપ જોઈ શકો છો. મિત્રો, જ્યારે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ ત્યારે ગાર્ડનની બહાર એક સ્ટોલ મૂકવામાં આવેલો છે અને આ સ્ટોલ ઉપર અલગ અલગ પ્રકારના જ્યુસ મળે છે, જેવા કે કારેલાનો છે, જ્વારાનો છે, સળગવો છે, ટામેટા, દૂધી, આમળા, આવા અલગ અલગ જ્યુસ અહીંયા મળી રહે છે અને લોકો એનો સ્વાદ પણ માણે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર જરૂર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.